ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધરતી વિદ્યાલયમાં આપણું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર કયું તો આપણે 2 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનો અભ્યાસ કરી રહ્યા એમાં ભાગ 3 દાખલાઓ વળી એના એ જ રીતના આવે છે વિદ્યાર્થી મિત્રો. હું તમને બધા તો નહીં ગણાવું પણ અમુક દાખલા તમને જો 5 હોય એમાં 3 ગણાય છે એવી થોડા દાખલા ગણાય છે. બાકીના જે દાખલા વધે એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ના ફાવે તો મને મેસેજ કરજો. તમને જો દાખલા ના ફાવે તો મને મેસેજ કરજો અને મારો નંબર તો તમને ખબર જ હશે. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 2.7 જોઈ રહ્યા છે જેમાં છેલ્લું સ્વાધ્યાય છે. પહેલો દાખલો છે કે 0.4 ભાગ્યા 2. તો આપણે શું કરતા હતા યાદ હોય જો 0.4 આ ભાગાકારની જગ્યાએ શું લખવાનું? ગુણાકાર. નાનું ઉલટું એટલે 1 2 ઉલટું 1/2 ઊંધું 1 ની નીચે લઈ જવાનું. 0.4 જે 4 નું લખો 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડી ભાગ્યા 10 ગુણ્યા 1/2 2 2 4 2 પંચા 10. તો ઉપર શું વધ્યું? 1 અને નીચે 5. તો આપણો જવાબ 1/5. ઓકે, તો આ રીતે જવાબ છે 0.4 ભાગ્યા 2. તો શું લખાય? 0.4 એમના આ ભાગાકારની જગ્યાએ લખી દેવાનું ગુણાકાર, પછી આનું 2 નું ઊંધું એટલે 1/2. પછી એક પોઈન્ટ જમણી બાજુ ખસેડો ભાગ્યા 10. તો 4 ભાગ્યા 10 ગુણ્યા 1/2. તો છેદ ઉડાડો 2 2 4 2 પંચા 10 ઉપર કઈ ના વધે એટલે 1 નીચે. એ રીતે દાખલા નંબર 2 શું છે? 14.49 ભાગ્યા 7. શું છે? 14.49 ભાગ્યા 7. તો શું લખાય? 14.49 ભાગ્યાનું ગુણાકાર 7 નું 1/7. જો અહીંયા કેટલા પોઈન્ટ છે? પોઈન્ટ પછી 2 છે એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો શું થાય? 14.49 ભાગ્યા 2 પોઈન્ટ ખસેડે ભાગ્યા 100 ગુણ્યા 1/7. આ 14.49 ને ગુણ્યા 1 એટલે કેટલા થાય? 14.49 ભાગ્યા આ નીચે 100 ગુણ્યા 7000 પછી 2 પોઈન્ટ ખસેડી દઈશું. 14.49 ને 7 વડે ભાગો. આ બાજુ હું ભાગું છું 14.49 ભાગ્યા 7 તો 7 દુ 14. આના 4 નીચે ઉતાર્યા 9 બી નીચે ઉતાર્યા વચ્ચે 0 અને બે સંખ્યા ઉતારી એટલે તો 70 49 નવડો વધી 7 4 નીચે 7 207 જવાબ આવશે. 207 ભાગ્યા આનું ખાલી આનો જવાબ આવ્યો ભાગ્યા 100. તો કેટલા પોઈન્ટ ડાબી બાજુ કસવાના? અહીંયા તો પોઈન્ટ એટલે 1 2 છે દાખલા એકદમ ઈઝી પણ કરવા પડે. તમારે આમાં ગુણાકાર ભાગાકાર બધું આવડવું જોઈએ તો જ દાખલા સોલ્વ થાય, બાકી થશે નહીં. દાખલામાં કશું જ નહીં. જો હું તમને ફરીથી એકવાર સમજાવી દઉં. શું છે? 14.49 ભાગ્યા 7. તો મેં શું કર્યું? ભાગાકારનું ગુણાકાર 7 નું 1/7. હવે પોઈન્ટ પછી અહીંયા લોટરી સંખ્યાની છે તો મેં 2 પોઈન્ટ ખસેડી ભાગ્યા 100. પછી આ બંનેનું ગુણાકાર એટલે 1 ભાગ્યા 100 ગુણ્યા 7 તો 14.49 ભાગ્યા 7. એનો જવાબ આવે 207. હવે ભાગ્યા 100 એટલે 2 પોઈન્ટ કેટલી દાખલા એટલે 1 2 એટલે 2.07. એ જ રીતે 0.80 ભાગ્યા 5. શું છે? 0.80 ભાગ્યા 5 આવું છે. તો 0.80 ભાગ્યા 5 ને ગુણ્યા 1/5 ઊંધું 0.80 એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે ખસેડો એટલે 80
ભાગ્યા 100 જેટલા ખસેડ્યા એટલા 1/5 તો 5 એકા 5 કેટલો વડે 3 5 એકા 5 3 વડ્યા જો 16 પંચા કેટલા થાય 80 5 5 ગયા એટલે 16 એકા 16 ભાગે શું વધ્યું 100 તો કેટલા પોઈન્ટ ખસેડવાના ડાબી બાજુ બે એટલે પોઈન્ટ આ 1 2 એટલે પોઈન્ટ 16 કઈ આગળ ના હોય તો 0 મૂકી દેવાનું 0.16 આ રીતે દાખલા ગણવાના છે તમે સમજો મેં રીત કેવી રીતે કર્યું છે તમને અહીંયા ભેગું લાગશે પણ બોર્ડ ઉપર વર્ક એટલા માટે કર્યું છે કે તમને સમજમાં પડે કે આ પછી કયું સ્ટેપ આવે છે ઓકે ફરીથી 0.80 ભાગ્યા 5 તો ભાગ્યા ગુણ્યા 500 શું થઈ જાય 1/5 0.80 એટલે 80 જમણો એટલે 80 ભાગ્યા 100 ગુણ્યા 1/5 0 બીજો પર 16 પંચા અહીંયા 10 એટલે 16 ભાગ્યા 100 એટલે 0.16 ઓકે પછી બીજો દાખલો છે 52.5 ભાગ્યા 10 શું છે 52.5 ભાગ્યાનું ગુણ્યા 1/10 ઓકે તો 52.5 એકા 52.5 તો 52.5 ભાગ્યા 10 હોય તો આ પોઈન્ટ અહીંયા છે તો એ કઈ બાજુ ખસેડવાનું ડાબી બાજુ તો 5 પોઈન્ટ કેટલા થઈ જશે 25 આ રીતે છે હું એક વખત જવાબ ચેક કરી લઉં કે આ રીતે દાખલો તમારે જવાબ આવે છે કે બીજી રીતે ઓકે ત્યાં નથી કંઈક બીજું બી જવાબ આવતો હોય તો આપણે એ રીતે કરીએ શું જવાબ આવે છે 5.25 ઓકે આ રીતે છે તો વાંધો આપણે સાચા છે હવે આ 0.7 ભાગ્યાનું ગુણ્યા 10 નું ઊંધું એટલે 1/10 ગુણ્યા તો પાછળ ઊંધું 0.7 એકા 0.7 ભાગ્યા 10 તો એક પોઈન્ટ હજી આમ ખસેડો તો આગળ હજી 0 લગાવી દો તો 0.07 થાય આ દાખલા એકદમ ઈઝી છે ફરીથી શું 52.5 ભાગ્યા ગુણ્યા 10 નું 1/10 તો 0.5 52.5 એકા 52.9 એક જોડે ગુણાકાર દેના ભાગ્યા 10 તો એક પોઈન્ટ અહીંયા હતો તો પોઈન્ટ કે કશે ડાબી બાજુ તો 5.25 એ રીતે બીજો દાખલો છે 0.7 ભાગ્યા 10 તો 0.7 ભાગ્યાનું ગુણ્યા 10 નું ઊંધું વળવું તો 0.7 એકા 0.7 ભાગ્યા 10 તો એક પોઈન્ટ હજી કશે 0.07 પછી આ રકમ શું છે 436 અહીંયા 4 છે હું મોટા લખી 436.2 ભાગ્યા 100 શું છે 436.2 ભાગ્યા 100 તો 436.2 ભાગ્યાનું ગુણ્યા 100 નું 1/100 તો 436.2 ગુણ્યા 1 એટલે એમને બદલે 436.2 ભાગ્યા 100 કેટલા બિંદા છે બે પોઈન્ટ ક્યાં ખસેડવાનો ડાબી બાજુ આ 1 આ 2 કેટલા બદલે 4.36 છે દાખલા એકદમ ઈઝી સમજો એટલે આવડી જશે કશું દાખલામાં લેવાનું નથી 436 ભાગ્યાકાર હોય 100 તો પોઈન્ટ ડાબી બાજુ જો ગુણ્યા 100 હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસવાનું એવું મેં તમને શીખવાડ્યું ક્લિયર એ રીતે અહીંયા 7 ભાગ્યા 3.5 શું છે 7 તો 7 ભાગ્યાનું ગુણ્યા 3.5 નું 1/3.5 ઓકે તો
તો 7 ગુણ્યા 1 3.5 એટલે 35 1 પોઈન્ટ જમણી બાજુ ભાગ્યા 10 તો 7 એકા છેદનો છેદ ઉપર જાય હંમેશા લખો છેદનો છેદ કેવો ઉપર તો 7 ગુણ્યા 10 ભાગ્યા 35 છેદ 7 પંચા 35 5 2 10 જવાબ કેટલો આવ્યો 2 છે એકદમ ઈઝી જો ફરીથી સમજાય તો 7 ભાગ્યા 3.5 હતું તો 7 ભાગ્યા ગુણ્યા 1 છેદમાં 3.5 નું 1 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે ભાગ્યા 110 આ ભાગ્યા આ છેદનું છેદ કહેવાય એ ક્યાં જાય અંશમાં તો 7 ગુણ્યા 1 ગુણ્યા 10 એટલે 10 ભાગ્યા 35 તો 7 પંચા 35 5 3.25 ભાગ્યા 0.5 ઓકે 3.25 ભાગ્યા 0.5 છે તો 3.25 એમના ભાગ્યાનું ગુણ્યા 0.5 નું 1/0.5 ઓકે આ જે હોય 3.25 ગુણ્યા એટલે 3.25 ભાગ્યા 0.5 અહીંયા 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે 325 ભાગ્યા શું થાય 100 ગુણ્યા અહીંયા એક જમણી બાજુ ખસેડો એટલે ઉપર કે જશે 10 ઓપોઝિટ કરતો 0 0 કર 325 ભાગ્યા 5 ચલો હું અહીંયા કરી બતાવું 325 ભાગ્યા 5 5 5 6 30 વધે 2 નીચે 5 આવશે પાયો 25 એટલે કેટલા આવશે 65 ભાગ્યા 10 હજી 10 નીચે છે એટલે 1 પોઈન્ટ અહીંયા છે એટલે પોઈન્ટ અહીંયા કાપવાનો એટલે 6.5 આ રીતે છે આ જોઈને જ તમે હું ભૂસી નાખું છું ઓકે આ છે એકદમ ઈઝી ગણતરી એ રીતે 2.73 ભાગ્યા 10 એટલે શું થશે 2.73 ભાગ્યાનું ગુણ્યા 1.3 નું 1/1.3 2.73 એકા 2.73 એમ ભાગ્યા 1.3 તો અહીંયા કેટલા પોઈન્ટ ખસેડ્યા બે બાજુ એટલે 273 ભાગ્યા 100 અહીંયા એક પોઈન્ટ ખસેડ્યો એટલે તે લખી દેવાનું ઉપર કેટલે લખી દેવાના એક પોઈન્ટ ખસેડ 10 0 0 કર 273 ભાગ્યા 13 કરીએ 13 का 13 2 26 1 વધ્યો બાદ કરો 27 વધે 13 का तो શું આવે જવાબ 21 નીચે શું વધ્યો 10 તો 1 પોઈન્ટ હજી અહીંયા છે તો અહીંયા કાપવાનો ને 2.1 જવાબ આવશે સમજો દાખલા છે એકદમ ઈઝી શું છે 2.73 ભાગ્યા 1.3 2.73 ભાગ્યાનું ગુણ્યા 1.3 નું 1/1.3 તો 2 પોઈન્ટ ખસેડે ભાગ આ ગુણાકાર એમ 2 પોઈન્ટ ખસેડે ભાગ્યા 100 અહીંયા 1 પોઈન્ટ ખસેડે એ ઉપર લઈ જવાનું 10 છે ઉદાહરણ 2 પોઈન્ટ જવાબ આમાં બી એવી રીતે જ 76.5 ભાગ્યા 0.15 છે તો 76.5 ભાગ્યાનું ગુણ્યા 1/0.15 તો 76.5 ગુણ્યા એટલે 76.5 ભાગ્યા 0.15 સમજો 76 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે 776 ભાગ્યા 10 ગુણ્યા અહીંયા કેટલા પોઈન્ટ ખસેડવા પડશે 2 એટલે ગુણ્યા 15 એના જે 100 આવે નીચે કે અંદર છે 0 0 કર 2 પંચા 10 3 પંચા 15 5 765 ભાગ્યા 3 કરીએ તો 3 2 6 અહીંયા 6 ઉતરે નીચે 3 પંચા 15 બાદ 16 માં 15 એટલે
નીચે પાછા 5 ઉતરે 3 પંચા 15 શું આવી ગયો જવાબ 0 તો ઉપર શું વધ્યું આ કટ કરીને આવે 255 ગુણ્યા જોડે શું વધ્યું 2 નીચે તો કઈ વધ્યું જ નહીં 255 ને ગુણ્યા 2 કરો એટલે થશે 510 તો આ રીતે વિદ્યાર્થીને ગણવાના છે ગણી નાખો કે ચલો આગળ ગણીએ આપણે બીજું સ્વાધ્યાય 2.7 માં છેલ્લો દાખલો છે અને આપણો છેલ્લો ક્વેશ્ચન છે પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે છઠ્ઠો શું કીધું છે એક વાહન 2.4 લીટર પેટ્રોલ માં 43.2 કિમી નું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે આવું ક્વેશ્ચન છે શું છે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે 1 લીટર પેટ્રોલમાં કેટલું કાપ્યું હશે તો આપણે સેન્ટેન્સ બનાવવાનું છે આવી રીતે જ્યારે વાહન 2.5 લીટર પેટ્રોલે કેટલું અંતર કાપે છે 43.2 કિમી અંતર કાપે છે તો 1 લીટર કેટલું પેટ્રોલ જોયું છે 1 લીટર પેટ્રોલમાં કેટલા કિમી કાપે છે તો આ ઊંધું કર્યું તો ત્યાં 1 આ ઊંધું એટલે ઉપર 1 થાય ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 આવ્યું શું હોય હતું આપણે 2.4 લીટર એટલે 43.2 કિમી તો 1 લીટરે કેટલા ઓકે તો 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 તો 1 ગુણ્યા 43.2 એટલે 43.2 ભાગ્યા 2.4 તો હું 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડું 443 ભાગ્યા કેટલા કરું 10 અહીંયા 1 પોઈન્ટ જમણી બાજુ એટલે 24 નો છે ઉપર એટલે 10 ગયા 443 ભાગ્યા 24 443 ભાગ્યા 24 24 એકા 24 24 બની જાય 24 એકા 24 અને 4 મીટર અહીંયા 2 આ સોરી અહીંયા 3 અહીંયા 13 માં 4 જાય તો 9 3 માં 2 જાય 1 અને 32 તો 24 का 24 24 2 48 24 ચોક કરવાનો 24 ચોક 16 બધી 4 2 8 9 અને આ 4 2 8 નો બસ 24 ચોક 96 ઓકે 24 ગુણ્યા 8 કરો ચાલો 8 ચોક 32 વળી 8 2 16 ના 119 192 ને 24 ઇઠ્ઠા 112 માઈનસ 0 તો કેટલો જવાબ આવ્યો 18 કિમી 18 કિમી અંતર કાપ્યું હશે 1 લીટર એટલે કેટલું કાપ્યું છે 18 એકદમ ઈઝી છે સમજો ફરીથી જો શું છે 2.4 લીટર કેટલું તે 43 પણ આ તો મેં રકમ ગણતરી કરી છે દાખલો તો આ છે આ ગણતરી જોડે જોડે કરજો કેવી રીતે સરળ કર્યું ધ્યાનથી જોજો એટલે આવડી જશે શું હતું 2.4 લીટરે 43.2 કિમી 1 લીટરે કેટલું તો 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 તો 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 એક પોઈન્ટ ખસેડે એટલે એમ જ આવે 432 ભાગ્યા 34 નો જવાબ કિલોમીટર ઓકે તો આ રીતે હતું તો આજે આપણું ચેપ્ટર પૂરું બાકી નેક્સ્ટ ટાઈમ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એ આપણે સોમવારે ઓકે ચલો હવે આગળ વધીએ